નમસ્તે, જય શ્રી કૃષ્ણ. સૌથી પહેલાં તો કલા સ્મૃતિ, તુષારભાઈ, જયભાઈનો ખૂબ ખૂબ આભાર કે અમને લોકોને સોરી પ્લેટફોર્મ આપ્યું આજે અમારી ફિલ્મ વિશે વાત કરવા માટે. અમારી ફિલ્મ લાલો શ્રી કૃષ્ણ સદા સાહિત્ય સિનેમાઘરોમાં અત્યારે ઓલરેડી ચાલી જ રહી છે. અને તમે બધા, હું એવું માનું છું કે સાહિત્ય સાથે જોડાયેલા છો અને એટલે જ કલા સ્મૃતિ સાથે જોડાયેલા છો. મારે આ ફિલ્મ વિશે એ વાત કરવી છે કે સાહિત્યનું કામ છે વાર્તા કે કોઈ પણ રીતે કંઈક એક વાત પહોંચાડવી. અમે પણ જ્યારે આ ફિલ્મ બનાવવા નીકળ્યા હતા ત્યારે મનમાં એક પ્યોર ઇન્ટેન્શન હતો કે અમારે એક સારી વાર્તા પહોંચાડવી છે, અમારે એક વાત પહોંચાડવી છે એકદમ સ્ટ્રોંગલી અને સરસ રીતે. અને કદાચ અમે લોકો અમારામાં લિટરેચરવાળું પેલું નથી, એટલે અમે રાઇટર્સ કે પોએટ્સ નથી, પણ અમે ફિલ્મ મેકર્સ છીએ, એક્ટર્સ છીએ. એટલે અમારી કદાચ વાત કહેવાની રીત ફિલ્મ છે. તો આ ફિલ્મમાં અમે એક બહુ જ સુંદર વાર્તા કહેવાનો પ્રયત્ન કર્યો છે અને બહુ દિલથી કર્યો છે. તમે જોઈ શકો છો એમ મારી સાથે જે પણ અંકિતભાઈ છે, શ્રુહદ છે, કરણ, અમે બધા જ બહુ યંગ ટીમ છીએ. એટલે આમાં તો ઘણા લોકોનું તો એવું છે કે પહેલી વાર અમે ફિલ્મ બનાવી છે. જેમ કે અંકિતભાઈ છે, એમની પહેલી ફિલ્મ છે એઝ અ ડિરેક્ટર. જોરદાર તાળીઓ અંકિતભાઈ માટે. કરણ છે, એની પહેલી પિક્ચર છે એઝ અ હીરો. અને એવી જ રીતે ટીમના અનેક લોકો છે. અમારા જે ડીઓપી છે, સિનેમેટોગ્રાફર, એની પણ પહેલી ફિલ્મ છે. અમારા મ્યુઝિક ડિરેક્ટરની પહેલી ફિલ્મ છે. એટલે તમે સમજી શકો છો કે જ્યારે આપણે પહેલી વાર કોઈ પગલું લેતા હોય તો કેટલું સમજી વિચારીને મહેનતથી એકદમ કંઈ કચાશ ના રહે એવી ચોકસાઈ સાથે એ પગલું ભરતા હોઈએ છીએ. તો હવે જ્યારે આટલા બધા લોકો પહેલું પગલું ભરતા હોય તો કેટલી ચોકસાઈ અને કેટલી ચીવટથી અમે આ ફિલ્મ બનાવી હશે. તો બસ એટલું જ કહીશ કે યુટ્યુબ પર તમે પહેલાં ટ્રેલર જોજો લાલોનું. લાલો લખશો એટલે ટ્રેલર આવી જશે. જો તમને ટ્રેલર ઇન્ટરેસ્ટિંગ લાગે તો ફિલ્મ તો ઓલરેડી થિયેટર્સમાં ચાલે જ છે, તો પ્લીઝ જઈને જોવા જજો અમારી ફિલ્મ લાલો શ્રી કૃષ્ણ સદા સાહિત્ય. અને ટાઇટલ પરથી તમે સમજી ગયા હશો કે ભગવાન શ્રી કૃષ્ણની વાત થાય છે. એટલે આમ તો હું બધે તુષારભાઈ પ્રમોશન્સમાં અમે જઈએ તો એવું કહું કે આપણા કહેવાય ને કે પૂજ્ય કરતાં પણ વહાલા છે શ્રી કૃષ્ણ. એ ભગવાન એક એવા ભગવાન છે, કદાચ કૃષ્ણ આપણને બધાને સૌથી વધારે એટલા માટે ગમે છે કારણ કે એ આપણને સખા ભાવે મળે છે, મિત્ર ભાવે મળે છે. પ્લીઝ કન્ટિન્યુ રીવા. અને એવું જ ક્યાંક ને ક્યાંક આ ફિલ્મમાં પણ છે. ભગવાન શ્રી કૃષ્ણ જો આજના યુગમાં આપણી ગુજરાતની ધરતી, કાઠિયાવાડની ધરતી, અમે જુનાગઢમાં ફિલ્મ શૂટ કરી છે, તો એ ધરતી પર આવે અને આપણી જ ભાષામાં આપણી સાથે વાત કરે, ગુજરાતીમાં આપણી સાથે વાત કરતા હોય અને પછી શું સંવાદ થાય એના પર જે આખી ફિલ્મ છે. ગીતા ઉપદેશ છે ફિલ્મમાં, પણ ક્યાંય તમને એવું નહીં લાગે કે લેક્ચર સાંભળી રહ્યા છો. મનોરંજન પણ એટલું જ છે અને સામાજિક પ્રશ્નો, સમસ્યાઓ પણ અમે એવી જ ડિસ્કસ કરવાની કોશિશ કરી છે. એટલે કહેવાય ને કે બધું જ મિશ્રણ છે આ ફિલ્મમાં અને બહુ જ દિલથી બનાવી છે આ ફિલ્મ. યંગ ટીમ છે, તો એઝ અ યંગ ટીમની રેપ્રેઝેન્ટેટિવ હું તમને ખાલી એટલી અપીલ કરીશ કે પ્લીઝ યંગ આર્ટિસ્ટને સપોર્ટ કરવા. તમે જેમ કદાચ કલા સ્મૃતિમાં આવો છો લિટરેચર સપોર્ટ કરવા, એ જ રીતે સિનેમાઘરોમાં અમારી ફિલ્મ સપોર્ટ કરવા માટે જોવા જશો. લાલો શ્રી કૃષ્ણ સદા સાહિત્ય.